જય દ્વારકાધીશ। આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી કુહુમાં પાઠ 1 ખિસ્સામાં પહેલવાન હા તેના વિશે આપણે શીખવાના છીએ। આ પાઠ લાંબો હોવાથી આપણે 3 ભાગની અંદર તેની સમજૂતી મેળવીશું। ભાગ 1 ની અંદર 1 થી 12 પ્રવૃત્તિ, ભાગ 2 ની અંદર 13 થી 24 પ્રવૃત્તિ અને ભાગ 3 ની અંદર 25 થી 36 પ્રવૃત્તિ આપણે સમજવાના છીએ। આ તમામ ભાગમાં આવતી પ્રવૃત્તિની અંદર આવતા પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે કરવાના છીએ અને જવાબ પણ મેળવવાના છીએ। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડો। હવે આપણે શરૂ કરીએ છીએ કુહુ પાઠ 1નો ભાગ 1 કિસ્સામાં પહેલવાન હા તેના વિશે આગળ જોઈએ। તો પહેલું છે ચાલો ગઈએ ગીતડું। તો ચાલો આપણે બાળકો ગીત ગઈએ। એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી મળ્યું તલાવ, ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચીંચી ફરફર કરતી આવી જી, રાજી રાજી ગણી થઈ, ચકલી ચણો ચણી ગઈ। હવે આપણે આ ગીત ગયા તે આ ગીતને સમજીએ। એક ચણો ખાડામાં પડ્યો એટલે આમાં એક ચણાની વાત કરી છે। જે ચણો છે એ એક ખાડો હશે ત્યાં પડી ગયો, પથ્થર વાગ્યો તેથી રડ્યો એટલે ચણાને પથ્થર વાગ્યો એટલે એ શું કરવા લાગ્યો? રડવા લાગ્યો। જેમ આપણને કંઈક વાગે તો આપણે કેવી રીતે રડીએ છીએ એવી રીતે આમાં ચણાની વાત કરી છે અને ચણો રડવા લાગ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ એટલે કે આપણે રડીએ એટલે આંસુ શું થાય? બહુ રડીએ એટલે આંસુ પણ ખૂટવા લાગે એટલે આમાં ચણો રડે છે અને તેના આંસુ ખૂટવા લાગ્યા। હવે ખાડામાંથી મળ્યું તલાવ એટલે ખાડો હતો ત્યાં એ રડતો હતો એટલે એના આંસુથી આખું તળાવ ભરાઈ ગયું એટલે આમાં એ રીતે કીધું છે કે ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો એટલે ચણો તો ખાડામાં જતો એ રડ્યો એટલે એના આંસુથી આખું તળાવ બની ગયું અને એ તળાવમાં ચણો પડ્યો હોવાથી તે ચણો પણ આખો પલળી ગયો। આપણે વરસાદમાં જેમ પલ્લીને જઈએ એટલે ભીંજાઈ જઈએ છીએ, પલ્લી જઈએ છીએ, એવી રીતે આ ચણો પણ તળાવમાં પલળી ગયો અને ચણો પલ્લ્યો એટલે શું થયો? જબરો જાડો થયો। આપણે મગ હોય તો મગને આપણે પલાળીને રાખીએ તો પછી સાંજે કે બપોરે એવી રીતે જોઈએ તો કેવો આમ જાડો મગ ફૂલી જાય છે, એ રીતે આમાં ચણો પણ પલ્લ્યો એનાથી જાડો થઈ ગયો, ફરફરતી મૂછ ઉગી એક, આમાં મૂછ કીધી છે એટલે મૂછ કઈ રીતે કીધી? જેમ મગને આપણે આખી રાત પલાળીને રાખીએ એટલે સવારે શું થાય? ફણગાઈ જાય, એક લાંબી વ્હાઈટ કલરની સફેદ કલરની આમ ડાળી જેવું નીકળે, એને શું કહેવાય? આમાં મૂછ કીધી છે આપણને। એટલે પલ્લીને રહ્યો ચણો ખાડામાં એટલે એને એક મૂછ ઉગી નીકળી અને ચણાએ મારી ઠેક એટલે પછી તો ચણો ખાડામાંથી બહાર નીકળી ગયો ઠેકડો મારીને, તાવ ચડાવે મૂછે ચણો એટલે જેમ મૂછો હતી ને એ એને આમ તાવ એટલે કે આમ વાળી, જેમ માણસો મૂછો હોય એને આમ વાળતા હોય છે, ખબર છે? એ રીતે ચણાએ મૂછો વાળી, પછી કહે કે હું બળવાન, પછી તો ચણો એવું કહે છે કે હવે તો હું જાડો થઈ ગયો, જબરો થઈ ગયો એટલે શું કહે છે? હું હવે બળવાન થઈ ગયો, ફૂંક મારું તો પડે વિમાન એટલે ચણો પોતાની જાતને એવું કહે છે કે હું ફૂંક મારું ને તો વિમાન પણ નીચે પડી જાય એવો હું બળવાન થઈ ગયો છું। એની સાથે આ વિમાનની સાથે આ ચણા સરખામણી કરે છે। પછી જો બીજા ચિત્રમાં ચણો છે ને એની જોડે જો સિંહ બતાવ્યું છે, બિલાડી બતાવી છે અને હાથી બતાવે છે એટલે ચણો બળવાન એટલો છે કે આ બધાની સરખામણી કરે છે। તો ચલો આગળ જોઈએ। વાઘ તો ઉંદર જેવો છે એટલે ચણો એમ કે છે કે મારાથી સિંહ જે છે ને વાઘ એ પણ ઉંદર જેવો નાનો છે અને હું એટલો બળવાન થઈ ગયો છું। પછી જે સિંહ છે ને એ છછુંદર જેવો છે એટલે સિંહની સરખામણી અહીંયા છછુંદર જેટલી બંધાય અને ચણો એનાથી પણ
બળવાન બતાવ્યો. પહેલવાન હું પાક્કો છું. એટલે એમ કહે છે કે વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે અને હું પહેલવાન પાક્કો છું. પછી હાથીડાનો કાકો છું. એટલે હાથી તો કેટલો મોટો હોય અને જાડો હોય, તો એનાથી પણ હું વધારે જાડો છું. એટલે કે એનો કાકો હોય ને એટલો જાડો થઈ ગયો છું. એ રીતે એની સરખામણી કરી છે. એવામાં પછી એક પક્ષી એટલે કે એક ચકલી આકાશેથી આવે છે અને ફર કરતી આવી જાય છે અને ચણો તો અને રાજી ફરતી આવી ગઈ અને રાજી થઈ ગઈ. કેમ? તો કે આ ચણાને જોઈને એ તો રાજી થઈ ગઈ, કેમ કે એને ખાવાનું મળી ગયું એવું વિચારે છે. અને પછી તો ચકલી એ ચણાને મોઢામાં લઈને ઊંચી ઉડી જાય છે અને ચણાને ખાઈ જાય છે. એટલે પછી તો આમાં એવું થયું ને કે ચણો તો એને પોતાની જાતને આમ બહુ બળવાન માનતો તો, પણ એને તો ચકલી ખાઈ જાય છે પછી. એટલે આપણે બહુ મોટી વાતો કરવી જોઈએ નહીં, એવું આ ગીતમાં આપણને શીખવા મળે છે. હવે બીજું છે, જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો પહેલાં આપણે આ ચિત્રને જોઈએ. તો આ ચિત્રમાં જુઓ તો બાળકો, શું દેખાય છે તમને? આ ચિત્ર શેનું હોય એવું લાગે છે? બોલો તો બાળકો. તો કે આ ચિત્ર એક જમણવારનું હોય એવું લાગે છે, જેમાં બધા જ લોકો જમતા હોય છે. એમાં એક બા દેખાય છે અને એક દાદા દેખાય છે. જે બા અને દાદા બેઠા જમે છે અને બાકીના બધા ઊભા જમે છે. અને એમાં પણ કપોલોમાં લોકો જોડીમાં ઊભા જમે છે. પણ બા અને દાદાની ઉંમર વધારે હોય એટલે એ ઊભા રહીને જમી ન શકે, એટલા માટે તે બેઠા જમે છે. પછી આ ચિત્રમાં જમણવાર તો છે, પણ એ લગ્નનો હોય કે બર્થડે પાર્ટીનો હોય કે કોઈ ફંક્શન રાખેલું હોય એનો જમણવાર હોય એવું લાગે છે. આપણને એવું નથી કીધું કે આનો તે આ જમણવાર છે. કયા પ્રસંગનો છે એ નથી ખબર, ખાલી આપણને એવું લાગે છે. કેમ કે બધાએ પાઘડી ને એવું બધું બાંધ્યું છે. જો આ બાજુ મીઠાઈ ખવડાવે છે એટલે ખુશીથી બધા લોકોના ચહેરા દેખાય છે. અહીંયા આગળ એક નાની છોકરી દેખાય છે જે ખાવા માટે એની મમ્મી જોડે માગતી હોય એવું લાગે છે, કાં તો પછી એની મમ્મી તેને ખવડાવતી હોય એવું લાગે છે. આ બાળકો આપણે ચિત્રને સમજ્યા, તમે લોકો પણ સમજ્યા ને ચિત્રને. હવે આગળ ચિત્ર ઉપરથી કેટલાક પ્રશ્નો છે, એના આપણે જવાબ શીખીશું. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? બોલો તો બાળકો. ચિત્રને સમજ્યા તો હવે તમને શેનું ચિત્ર લાગે છે એ કહો તો. તો કે આ ચિત્ર લગ્ન પ્રસંગનું લાગે છે, કારણ કે આ ચિત્રની અંદર લોકોએ નવા કપડાં પહેર્યા છે અને કેટલાક લોકોએ માથે સાફો પહેર્યો છે અને લોકો જમતા હોય તેવું નજરે પડે છે. તેના ઉપરથી કહી શકાય કે આ ચિત્ર લગ્ન પ્રસંગના જમણવારનું છે. પછી આગળ ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? ગણો તો. આ ચિત્રમાં બાળકો જુઓ તો તમે લોકો કેટલા છે અને તેઓ શું કરી રહ્યા છે જુઓ. તો ચિત્રમાં એક બાળક છે, તે તેના મમ્મી પપ્પા સાથે જમી રહ્યું છે. આગળ જોઈએ. કોણ ખાતું નથી? કેમ? તો કે જમવાનું પીરસનાર વ્યક્તિ ખાતા નથી, કારણ કે તેઓ મહેમાનોને જમવાનું પીરસી રહ્યા છે. ચિત્રમાં કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? બોલો તો બાળકો. તો કે 2-3 વ્યક્તિઓ થોડા નારાજ જણાય છે. તેઓ જોડીમાં નથી, તેથી દુઃખી કે નારાજ કે ઉદાસ હશે. કેમ કે બધા લોકો કપલમાં હોય, જોડીમાં હોય અને જોડીમાં જમતા હોય. એમાં પણ 1-2 માણસો જો એકલા આવેલા હોય તો એમને દુઃખ થાય ને, કહેશે કે મારા જોડે કોઈ જોડીમાં નથી. હવે આગળ જોઈએ. તો ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. એટલે આ ચિત્ર જોઈને તમારે તમારી જાતે એક ફકરા ટાઈપ લખવાનું છે, વાક્ય લખવાનું છે. એમાં ચિત્ર 2 જ વખત આવવું જોઈએ, એનાથી વધારે આવવું જોઈએ નહીં. જો 1 વખત હોય તો ચાલે, 2 વખત હોય તો ચાલે, પણ 3 વખત આવે ચિત્ર શબ્દ તો એ ચાલશે નહીં.
હું તમને આ એક ફકરો સમજાવું છું, લખ્યો છે મેં જે એ સમજાવું છું તમને. બાકી તમે તમારી રીતે કોઈ બીજો ફકરો પણ લખી શકો છો. તો આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરે છે. મોટાભાગના લોકો ઊભા જમે છે. 2 વડીલો ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા 2 લોકો વિશેષ ધ્યાન ખેંચે છે. પછી આગળ છે એક વાર્તા, શેરેથી શર્ટ સુધી. આ વાર્તામાં ખિસ્સું છે અને ખિસ્સાની વાર્તા છે, જેમાં ખિસ્સું નીરજભાઈના શર્ટ ઉપર બેસવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરે છે એ આ વાર્તામાં આપણને જણાવી છે. તો ચલો બાળકો, આ વાર્તાને આપણે લોકો સમજીએ. તો મારી જોડે શાંતિથી આ વાર્તાને સમજજો. તો ચાલો શરૂ કરીએ વાર્તા. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું પણ સાવ રખડું. એ નવા બુસ્કટ જોઈએ તો એને થાય, આવા બુસ્કટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુસ્કટ પાસે જાય. બુસ્કટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખાસ આઘું ખસ, ભાગ અહીંથી. એક ખિસ્સું છે જે નાનકડું અને નમણું એટલે કે કોમળ છે, અને એ સાવ રખડું એટલે રખડ કરે એટલે કેવું થઈ જાય, મેલું થઈ જાય. એ નવા બુસ્કટોને જોઈએ એટલે એને એવું થાય કે હું આ બુસ્કટ ઉપર બેસું અને આ બુસ્કટનું ખિસ્સું બનું. પણ એ રખડો હોવાથી એ મેલું હોય એટલે પછી જે બુસ્કટ જોડે જાય ત્યાં મોઢું બગાડે અને બુસ્કટ કહે કે ખાસ અહીંથી આઘું ખસ, ભાગ અહીંથી, એવું કહે. કેમ કે મેલું હોય એટલે કોઈ સારું નવો બુસ્કટ ઉપર કોઈ ખિસ્સું લગાવે નહીં. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. પછી ખિસ્સું શું કહે છે બુસ્કટભાઈને? એમ કહે છે કે મને તમારી સાથે બહુ ગમે છે, તો તમે મને એવું ના કહો કે ખસ અહીંથી ભાગ, ખસ અહીંથી આઘું જા, એવું કહેશો નહીં. પછી બુસ્કટભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂક ચડે છે, તારી સાથે વાતે કોણ કરે? એટલે બુસ્કટભાઈ શું કહે છે, તું તો રખડું છું એટલે રખડ કરે એટલે કેવું ખિસ્સું મેલું થઈ ગયું હોય, એટલે એવું કહે છે કે તું ગંદુ અને ગંધારું છે, જાય એનાથી સૂક ચડે છે, એટલે તારી સાથે વાતે કોણ કરે? પછી રોજ બુસ્કટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. આવું બુસ્કટભાઈ રોજ ખિસ્સાને ગંદુ અને ગંધારું કહે છે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એના ખિસ્સું રોજ આવું સાંભળે એટલે એને પણ એવું થાય ને કે આવું મને કેમ કહે છે ગંદુ અને ગંધારું બુસ્કટભાઈ, એટલે એને પછી રડવાનું આવ્યું. એટલે એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડે. આમાં આંખોમાંથી આંસુ નીકળે છે તેને કોની સાથે સરખાવ્યા? સફરજન જેવડા, એટલે કે મોટા ને મોટા ટીપા પડવા માંડ્યા. ટપ 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 એ રીતે. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. એટલે બહુ ખિસ્સું તો રડ્યું એટલે આખું ખાબોચિયા જેટલું રડ્યું એટલે આખું ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું. એટલે ખિસ્સું તો રડતું હતું અને ખાબોચિયા જેવું પાણી ભરાઈ ગયું ખાબોચિયામાં, એટલે ખિસ્સું પણ પલળી ગયું એ પાણીથી. એના પર ચોટેલું ધૂળ ધોવાઈ ગયું. એટલે ખિસ્સું પાણીમાં પલળ્યું એટલે એ તો શું થાય, ધોવાઈ ગયું. એટલે કેવું થઈ ગયું, જો ઉજળું અને ચોખ્ખું થઈ ગયું. એટલે પાણીમાં પલળે ખિસ્સું એટલે આપણે કપડાં ધોઈએ તો કેવા ચોખ્ખા થઈ જાય છે, એવી રીતે એ એના આંસુથી રડ્યું. એના કારણે પાણી ભરાઈ ગયું અને એના લીધે ખિસ્સું પણ ચોખ્ખું અને ઉજળું મસ્ત થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. એને આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. પછી તો ખિસ્સું રડતું બંધ થઈ ગયું અને એને આંખ પટપટાવી એટલે એને પછી હસી પડાવી. એટલે આંખ પટપટાવીને એની ખિસ્સાની ઉપર જોયું તો એ તો વાઈટ થઈ ગયું. એટલે એ એનાથી એ જોઈને હસી પડાયું. એ બોલ્યું, વાહ, હવે હું રૂપાળું થઈ ગયું. પછી તો ખિસ્સું પોતાની જાતને જ કહેવા લાગ્યું, વાહ, હવે તો હું મસ્ત રૂપાળું થઈ ગયું, ચોખ્ખું ચણક થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી તો એ આમ મસ્ત રીતે ચાલવા લાગ્યું. પછી ઝગમગ થતા સુરજ દાદા આવ્યા. પછી તો ઝગમગ એટલે સવારનો સમય હોય એટલે સૂરજ દાદા ઉગે છે, એટલે એવું કીધું છે. ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા.
ખિસ્સુ સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. એટલે ખિસ્સુ તો સૂરજ દાદાની મૂછો તો લાંબી લાંબી હોય, એટલે આમાં એવું કીધું છે ખિસ્સુ સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને ખિસ્સુ બી ગયું. સૂરજ દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. પછી એ બી ગયું તો ને ખિસ્સુ એટલે સૂરજ દાદા એવું કહે છે હસતા હસતા કે એ બચુડા, એટલે આમાં ખિસ્સાને બચુડા કહે છે, એ બચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે એટલે પલળેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એટલે તાપ બહુ હોય એટલે આપણે કપડાં સુકાઈએ તો એ સુકાઈ જાય છે ને, એટલે પછી ખિસ્સું પલળેલું હતું ને, એટલે એ સૂરજ દાદા એવું કહે છે કે મારી જોડે આય, તને હું સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સું ટપકું દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. પછી તો ખિસ્સું છે એ સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં એ સુકાઈ ગયું. સૂરજ દાદાએ પછી હાથ ફેરવ્યો ખિસ્સા ઉપર, એટલે એ તરત જ સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? પછી તો સૂરજ દાદા એમ કહે છે કે હવે ખિસ્સુને એવું કહે છે કે તું હવે તો રડીશ નહીં ને, કેમ કે હવે તો જો પલ્લ્યું એનાથી ચોખ્ખું થઈ ગયું અને સુકાઈ પણ ગયું, એટલે મસ્ત ચોખ્ખું રૂપાળું થઈ ગયું, એટલે હવે તો તું રડીશ નહીં ને, એવું સૂરજ દાદા પૂછે છે. કોને? ખિસ્સાને. પછી અહીં એક ગૃહકાર્ય છે, ખિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજ દાદા દોરો. બાળકો, આ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. સૂરજ દાદા દોરવાના છે ને એની અંદર ખિસ્સાને બેસાડ્યો હોય એ રીતે દોરવાનું છે. પછી ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. પછી તો ખિસ્સું આ જે પ્રશ્ન પૂછ્યો હતો ને સૂરજ દાદા, એનો જવાબ આપે છે ખિસ્સું, અને એ પણ ડોક હલાવી, એટલે કે ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજ દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં? પછી હસતા હસતા ખિસ્સું બોલે છે સૂરજ દાદાને અને કહે છે કે હવે તો હું ફાઇન મસ્ત ચોખ્ખું લાગુ છું નહીં? સૂરજ દાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા. એટલે સૂરજ દાદા પણ એને એવું કહે છે કે ખિસ્સું, તું તો હવે વહાલું લાગે છે મને બચુકડા. પછી સૂરજ દાદા હસતા હસતા એમને કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું દરજીભાઈ પાસે ગયું. પછી તો ખિસ્સું પણ ચોખ્ખું થઈ ગયું અને સૂરજ દાદા ત્યાંથી હસતા હસતા ચાલવા લાગ્યા, અને ખિસ્સું પણ હરખાતું પછી દરજીભાઈ પાસે જાય છે. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે છે, નેહાબહેનના ફ્રોક મેક્સી વન પીસ સીવે છે. એટલે દરજીભાઈ હતા એ નીરજભાઈના નવા બુસ્કોટ સીવતા હતા અને નેહાબહેનના ફ્રોક મેક્સી વન પીસ સીવે છે. ખિસ્સું હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? એટલે ખિસ્સું પછી હસતા દરજીભાઈને એમ કહે છે કે તમે કેમ છો દરજી કાકા? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો. પછી તો હવે તો ખિસ્સું ચોખ્ખું થઈ ગયું હતું, મસ્ત રૂપપાળું થઈ ગયું હતું, એટલે દરજી કાકાને એમ કહે છે કે મને નીરજભાઈ બહુ ગમે છે, એટલે તમે મને એમના નવા બુસ્કોટ પર બેસાડી દો, એટલે કે મને એમના ખિસ્સા પર લગાવી દો. પછી દરજીભાઈ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? એટલે દરજીભાઈ ખિસ્સા સામે જોઈને બોલે છે, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનું છું, તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. એટલે ખિસ્સું તો પણ ચોખ્ખું તો થઈ ગયું, પણ એ પછી ચાલતું આવ્યું એવું બધું થયું ને, એના લીધે એ ખિસ્સા પર કરચલી પડી ગઈ. એટલે દરજીભાઈ એમ કહે છે કે હું તો નીરજભાઈના બુસ્કોટ પર નવું અને સરસ હોય તેવું ખિસ્સું ચોંટાડવાનું છું, અને તું તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. એટલે દરજી કાકા આવું કહીને એને ભગાડે છે ખિસ્સાને. તો દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢી. ખિસ્સું રડી પડ્યું, રડતા ચાલ્યું. એટલે પછી તો ખિસ્સું રડી પડ્યું અને રડતા ત્યાંથી ચાલતું થઈ ગયું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા, એટલે એ ખિસ્સું ત્યાંથી રડતું ચાલતું હતું. ત્યાં રસ્તામાં એને ધોબીની દુકાન જોઈ, અને ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા, એટલે કે શાંતિથી સૂતા હતા, અને તેને રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. એટલે ખિસ્સું જે રડતું હતું એનો અવાજ સાંભળીને તે ધોબીભાઈ જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું રડે છે, તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. એટલે આમાં તો ખિસ્સું એટલું બધું રડે છે
કે તેના આંસુથી ધોબીભાઈ એટલે તેના આંસુના રડતા હતા એનું અવાજથી ધોબીભાઈ જાગી ગયા અને એના આંસુથી ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા, બોલ્યા, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોણ વઢ્યું છે? એટલે ધોબીભાઈ તો પછી ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા અને બોલ્યા, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બધા બગાડી નાખ્યા, આટલું બધું તું કેમ રડે છે? તને કોણ વધ્યું એવું તો કે તું આટલું બધું રડે છે? જેમ તમને કોઈ બોલે અથવા તો મમ્મી પપ્પા કંઈ બોલે તો તમે રડવા લાગો છો ને, એમાં ખિસ્સાને દરજીભાઈ બોલ્યા એટલે આ ખિસ્સું પણ રડવા લાગ્યું. અને પછી રડતા રડતા તો ધોબીભાઈના બધા કપડાં પણ બગડી ગયા, પલ્લ્યા એટલે પછી પાછું ધોબીભાઈ બોલ્યો અને એને પૂછે છે કે કોણ વઢ્યું એમ, તો ખિસ્સું રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે મને રડવું આવે છે. પછી ખિસ્સું તો રડતા રડતા બોલે છે, મને કરચલી પડી છે એટલે દરજી કાકા હું ખિસ્સું છું તો આ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી એટલે એ ખિસ્સાને રડવું આવે છે. ધોબી કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. પછી ધોબીભાઈ એવું કહે છે કે આવી વાત છે, બરોબર, અહીં મારી જોડે આવ, કરચલી ચપટી વગાડતા તારી દૂર કરી દઉં. પછી ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. એટલે પછી તો ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી અને ખિસ્સાના માથે એટલે કે ખિસ્સાની ઉપર મૂકી એટલે ખિસ્સું દાજ્યું અને એનાથી ચીસ પડી ગઈ. એટલે ધોબીભાઈ કહે, અરે ચૂપ થા એમ. પછી ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ઇસ્ત્રી ધોબીભાઈએ જોર જોરથી એટલે કે આમ ફટાફટ ખિસ્સા ઉપર ફેરવી અને કરચલીઓ દૂર થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું, કહે, ધોબી કાકા થેન્ક યુ. પછી ખિસ્સું હસી પડ્યું અને ધોબી કાકાને કહ્યું, થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું એટલે કે કડક અને મસ્ત આમ થઈ ગયું. ખિસ્સું એવું કહે છે. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. પછી પાછું ખિસ્સું ધોબીભાઈની દુકાનેથી દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ હવે તો હું એકદમ નોકર થઈ ગયો છું, મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? પછી ખિસ્સું એવું કહે છે દરજીભાઈની દુકાને દરજીભાઈની દુકાને જઈને કે હું તો હવે નોકર એટલે કે મસ્ત નવું થઈ ગયું, કરચલીઓ પણ મારી દૂર થઈ ગઈ એટલે હવે મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. પછી દરજીભાઈ આ ખિસ્સાને જોઈને કહે છે કે અરે વાહ, તું તો સરસ લાગે છે, ચાલ હવે બેસી જા તું નીરજભાઈના બુસ્કોટ પર. એટલે હવે નીરજભાઈના બુસ્કોટ પર એ ખિસ્સાને લગાવશે. ખિસ્સું તો હસવા લાગ્યો, ફેર ફૂદરડી ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભરર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. પછી તો ખિસ્સું હસવા લાગે છે. ફેર ફૂદરડી એટલે આપણને કોઈ ખુશી થાય તો આપણે કેવી ફૂદરડીઓ ફરીએ એમ ખિસ્સું પણ ફેર ફૂદરડી ફરવા લાગ્યું અને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની એને મજા પડી ગઈ. અને દરજીભાઈએ સંચો ચલાવ્યો, ભરર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર પણ ચોંટી ગયું. પછી આગળ જોઈએ તો સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું. પછી તો સાંજે નીરજભાઈ તેનો બુસ્કોટ લેવા આવ્યા દરજીભાઈ પાસે અને આ નવો બુસ્કોટ જોઈને રાજી થઈ ગયા અને બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું મસ્ત ખિસ્સું છે, મને તો બહુ ગમ્યું. અને આ સાંભળીને ખિસ્સું પણ હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સામે બચુકડું. ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. આ ખિસ્સું તો પછી નીરજભાઈના શર્ટ ઉપર બેસી ગયું એટલે નીરજભાઈ જ્યાં જાય ત્યાં બધે આ ખિસ્સું પણ જાય કેમ કે એ ખિસ્સું એ શર્ટ ઉપર હતું અને શર્ટ નીરજભાઈ પહેર્યો હતો. એટલે પછી જો નીરજભાઈ બાલ મંદિરે જાય તો ખિસ્સુય બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુય રમવા જાય.
નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુય સૂઈ જાય. એવી રીતે નીરજભાઈ જે કામ કરે તે બધું ખિસ્સું કામ કરતું હતું અને જ્યાં જાય ત્યાં બધે ખિસ્સું પણ જતું હતું. આ વાર્તામાં આપણને આ ખિસ્સાની વાર્તા કરી છે. જે બાળકો આપણે લોકો સમજ્યા ને, હવે એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબો છે તેને આપણે જોઈએ. તો ચલો જોઈએ. પહેલો, વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ આ જે ચિત્ર આપેલું છે ને એ દોરવાનું છે, એવું નિશાન દોરવાનું છે. અને ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ હસતું નિશાન દોરવાનું છે. અને જ્યારે આપણને દુઃખ થયું હોય ત્યારે નિરાશવાળું નિશાની દોરવાની છે. બરાબર? તો કે વાર્તામાં તમને જે વાક્યમાં એવું લાગ્યું હોય કે આનાથી આપણને દુઃખ થયું, ત્યાં નિરાશાનું નિશાન દોરવાનું. અને જ્યાં આપણને સારું લાગ્યું હોય, આમ ખુશી થઈ હોય, તે જગ્યાએ હસતું નિશાન દોરવાનું. તો ચલો હું કહું. પુષ્કળભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું. આ વાક્ય તમને જ્યાં દેખાય પાઠમાં એ જગ્યાએ તમારે નિરાશનું નિશાન દોરવાનું. અને ખિસ્સું ઉજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું, એટલે એ જે વાક્ય દેખાય આ વાર્તામાં ત્યાં આપણે હસતું નિશાન દોરવાનું. સુરતદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેર્યો ત્યારે સારું લાગ્યું, એટલે આ વાક્ય પણ સારું છે, એટલે ત્યાં પણ શું કરવાનું? સારું એટલે કે સ્માઇલીવાળું નિશાન દોરવાનું, ખુશીનું નિશાન દોરવાનું. દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે દુઃખ થયું, એટલે આ વાક્ય જ્યાં તમને વાર્તામાં દેખાય ત્યાં તમારે નિરાશાવાળું નિશાન દોરવાનું. ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું. આ વાક્ય તમને જ્યાં દેખાય ત્યાં હસતું નિશાન દોરવાનું. દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડી દીધું ત્યારે સારું લાગ્યું. આવું જ્યાં દેખાય વાક્ય ત્યાં હસતું ચહેરાવાળું નિશાન દોરવાનું છે. હવે બીજો પ્રશ્ન છે. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. આમાં હું તમને 2 વાક્ય કહું છું, તમને જે વાક્યો ગમ્યા હોય એ તમે લખી શકો છો. પહેલું, સુરતદાદા કહે, હવે તું વહાલું લાગે છે બચુકડા. અને બીજું, નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. આ 2 વાક્યો મેં લખ્યા છે. તમે તમારી રીતે કોઈ બીજા પણ વાક્યો 2 લખી શકો છો. પછી ત્રીજું, તમને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? જો છોકરી હોય તો ફ્રોક આવે અને જો છોકરો હોય તો શર્ટ આવે, એટલે તમને જે ગમતું હોય એ તમારે લખવાનું છે. મને એક ખિસ્સાવાળું ફ્રોક કે શર્ટ ગમે, કેમ કે તેથી એક જ ખિસ્સું સાચવવું પડે, ખિસ્સામાં નકામો ભાર થઈ જાય નહીં. ચોથું, શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? તો શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય અને પેન્ટના ખિસ્સામાં હાથ રૂમાલ મૂકી શકાય. મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે. મમ્મી પપ્પા અને ઘરના બીજા બધા કોના કપડાં પર ખિસ્સું નથી હોતું? કેમ? તો કે મમ્મીના કપડાં પર ખિસ્સું નથી, કારણ કે મમ્મીને પર્સ જ વાપરવું અનુકૂળ છે, કેમ કે તે સાડી પહેરવાનું વધુ પસંદ કરે છે. આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? તો આ વાર્તામાં જે આપણને ખિસ્સાની વાર્તા કરી, તો આવું ખરેખરમાં ક્યાંય બનતું નથી એમ. અને તો પણ આ વાર્તા છે, તો તમને શેમાં મજા આવી એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો આ વાર્તામાં કંઈ સાચું ન હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ રડતું અને હસતું દર્શાવવાથી રમૂજી વાતો બની છે, એટલે મજા આવે છે. પછી 5મું છે, વાક્ય સાચું હોય તો બોલો ફાંકડું અને ખોટું હોય તો બોલો ગપલું. એટલે આપણને આમાં જો વાક્ય આપેલા છે એમાં જો સાચું હોય તો ફાંકડું બોલવાનું, ફાંકડું, અને જો ખોટું હોય તો ગપલું. એટલે આપણે એવું નહીં કહેતા જા હવે તું ગપ્પું મારે છે, ખોટું કંઈક કહે એટલે આપણે શું કહીએ? જા તું તો ગપ્પું મારે છે એવું કહીએ ને. એટલે આમાં એવું કીધું છે ગપલું લખવાનું ખોટું હોય તો, અને સાચું હોય તો ફાંકડું. બરાબર? તો પહેલું છે, તો ચલો આપણે જોઈએ. પહેલું, ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. તો આ વાક્ય કેવું છે? સાચું છે કે ખોટું? તો કે ખોટું છે, તો શું આવશે? ગપલું. પછી બીજું, ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપકે. આ વાક્ય આપણે જોયું હતું ને વાર્તામાં, તો શું આવશે?
સાચું છે એટલે શું આવશે? ફાંકડું. પછી આગળ જોઈએ, પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું, તો આ પણ આવ્યું હતું, તો ફાંકડું. ચોથું, સૂરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી, તો સૂરજ દાદાએ ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી નથી, એને તો ઉલટાનું તાપના લીધે સૂકવ્યું હતું, એવું બધું કર્યું હતું ને ખિસ્સાને સૂરજ દાદાએ, એટલે આ વાક્ય ખોટું છે એટલે શું આવશે? ગપલું. સૂરજ દાદાની ગરમીથી દજાઈ જતાં ખિસ્સાની ચીસ પડાઈ ગઈ, તો આ વાક્ય પણ ખોટું છે, ગપલું. ક્યારે દજાઈ ગયું હતું અને ખિસ્સાથી ચીસ પડી ગઈ હતી? જ્યારે ઇસ્ત્રી ફેરવી હતી ધોબી કાકાએ ખિસ્સા પર, ત્યારે એ ચીસ પાડી ગયું હતું. સૂરજ દાદાની ગરમીથી દજાયું નહોતું, એટલે આ વાક્ય ખોટું છે એટલે શું આવશે? ગપલું. છઠ્ઠું, દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું, તો આ વાક્ય સાચું છે એટલે ફાંકડું. ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું, આ વાક્ય પણ સાચું છે એટલે ફાંકડું. ખિસ્સો હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે, આ વાક્ય પણ સાચું છે એટલે શું આવશે? ફાંકડું. હવે આગળ આપણે જોઈએ તો છઠ્ઠું છે, આવું કોણ બોલી શકે? એટલે આપણને વાક્ય આપેલું છે, એ વાક્ય કોણ બોલે છે તે આપણે જણાવવાનું છે. તો પહેલું વાક્ય, અરે વાહ, આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે, આ વાક્ય કોણ બોલ્યું હતું વાર્તામાં? તો કે નીરજભાઈ. તો જવાબ શું આવશે આનો? નીરજભાઈ. પછી બીજો, ખાલી જગ્યા, આવ દીકરા બીસ નહીં, આ વાક્ય કોણ બોલ્યું હતું? તો કે સૂરજ દાદા. ત્રીજો, ખાલી જગ્યા, એ બચ્ચું ચલ ભાગ અહીંથી, આ વાક્ય કોણ બોલ્યું હતું? દરજીભાઈ. એટલે જવાબ શું આવશે? દરજીભાઈ. ચોથું, ખાલી જગ્યા, ઓ માં બહુ ગરમ લાગે છે, આ વાક્ય ખિસ્સું બોલ્યું હતું, એટલે જવાબ ખિસ્સું. પાંચમું, ખાલી જગ્યા, એ ખિસ્સા આવી જા, બેસાડું તને નવા કપડાં પર, આ વાક્ય કોણ બોલ્યું હતું? દરજીભાઈ. એટલે જવાબમાં શું આવશે? દરજીભાઈ. હવે આગળ છે આપણને ખિસ્સું આવું કોને કહેશે? એટલે વાક્ય આપેલું છે, એ ખિસ્સું કોને કહે છે એનું આપણે નામ લખવાનું છે. તો કે પહેલું, ગમે તે કરવું પડે પણ એક દિવસ તો તમારી ઉપર બેસીને જ રહીશ, આવું ખિસ્સું કોને કહે છે? તો કે બુસ્કોટભાઈને. એટલે જવાબમાં શું આવશે? બુસ્કોટભાઈ. પછી બીજું, સોરી મારા લીધે તમે બધા પલળી ગયા, આવું વાક્ય ખિસ્સું કોને કહે છે? ધૂળને. એટલે જવાબ શું આવશે? ધૂળ. એ રડ્યું હતું ને ત્યારે એને ધૂળને કીધું હતું. પછી ત્રીજું, મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે છે, એટલે ખિસ્સું કોને કહે છે? આ નીરજભાઈને. એટલે જવાબમાં શું આવશે? નીરજભાઈ. તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છો વાલથી ભરેલા, આ વાક્ય કોને કહે છે ખિસ્સું? તો કે સૂરજ દાદાને. એટલે જવાબ શું આવશે? સૂરજ દાદાને. પાંચમું, કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે, આ વાક્ય ખિસ્સું કોને કહે છે? તો કે બુસ્કોટભાઈને. એટલે જવાબમાં શું આવશે? બુસ્કોટભાઈને. પછી આઠમું છે, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? એટલે જો આપણને આમાં ઉદાહરણ આપેલું છે, ખૂબ ઉજળું, એમાં આપણને વાર્તામાં શું કીધું છે? ઉજળું ઉજળું. એ રીતે આપણને અમુક વાક્ય આપેલા છે, એમાં આપણે લખવાનું છે શું શું કીધેલું છે એ વાર્તામાં. તો કે ઘણું વહાલું, તો શું આવશે? વહાલું વહાલું. ભારે હરખથી, તો શું આવશે? હરખાતું હરખાતું. એકદમ નવો, તો કે નવો નવો. ખૂબ જોર દઈને, તો જોર જોરથી. ખૂબ લાંબી, તો લાંબી લાંબી. ઘણા ભીના, તો ભીના ભીના. વધારે સરસ, તો કે સરસ સરસ. આવું આવ્યું હતું ને આપણે વાર્તામાં, એ જ આપણે શબ્દો લખવાના છે અહીં. અતિશય રૂપાળું, તો કે રૂપાળું રૂપાળું. એકદમ ચોખ્ખું, તો ચોખ્ખું ચોખ્ખું. હવે આગળ આપણને કીધું છે એ આગળ જોઈએ. 9મો પોઈન્ટ. આપણે 8 પોઈન્ટ જોયા, હવે આગળ છે 9મો પોઈન્ટ, તો જોઈએ. વાર્તામાં ક્રમમાં ગોઠવો, એટલે કે અહીંયા આગળ કેટલા વાક્યો આપેલા છે અને નંબર પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો પહેલો નંબર તો આપી જ દીધો છે આપણને, જો બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. પછી બીજું કયું આવશે વાક્ય આમાંથી? બોલો તો બાળકો. તો જો આપણને બીજું કયું આવશે આમાં? સૂરજ દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. પછી ત્રીજું વાક્ય કયું આવશે? ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. પછી ચોથું, તો કે ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. પછી પાંચમું, દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું.
આ રીતે હું જે બોલી એ નંબર પ્રમાણે તમારે નંબરો લખવાના છે અને વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. પછી બીજું બાજુમાં આપેલું છે, જો એમાં પહેલો નંબર આપેલું છે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. એના પછી શું થયું હતું ખિસ્સાનું? તો કે ખિસ્સું વહાલું વહાલું થઈ ગયું. પછી આગળ ત્રીજો નંબર ખિસ્સું ફક્કડ થઈ ગયું. ચોથા નંબર પર ખિસ્સું નવું નક્કોર થઈ ગયું. પછી પાંચમા નંબર પર નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. આ વાર્તાને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવ્યા કહેવાય. હવે આગળ છે પ્રશ્નોના જવાબ લખો. એ ખિસ્સાના કેટલાક પ્રશ્નોના જવાબ છે વાર્તા ઉપરથી, એના આપણે જવાબો આપવાના છે. તો ચલો બાળકો આગળ હવે જોઈએ આપણે પ્રશ્નોના જવાબો. તો કે ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? બોલો તો બાળકો, આપણે વાર્તાને સમજ્યા ને, તો આનો જવાબ આપો તો બાળકો હવે. તો કે ખિસ્સું 2 વાર રડે છે. પુષ્કળભાઈએ એને ગંદુ અને ગંધાતું કહ્યું ત્યારે અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે. પછી બીજો નંબર છે ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? તો કે ખિસ્સાને સૂરજદાદા સૂકવીને રાજી કરે છે અને દરજીભાઈ તેને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે. આમ સૂરજદાદા, નીરજભાઈ અને ધોબીભાઈ એમ 3 લોકો ખિસ્સાને રાજી કરે છે. પછી ત્રીજું છે કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો કે સૂરજદાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી. તેઓ ખિસ્સાને બચુડા અને બચુકડા કહીને બોલાવે છે. પછી ચોથું, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સોવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી? બોલો તો બાળકો, ધોબી કાકાનો સ્વભાવ કેવો હતો? તો કે ધોબી કાકાનો સ્વભાવ માયાળુ છે. ખિસ્સું રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબી કાકાએ કહ્યું, એમ વાત છે, અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતામાં દૂર કરી દઉં. આ વાતથી ખબર પડી કે ધોબી કાકા માયાળુ છે. પછી પાંચમું, તો કે ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે? તો કે ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાત વાર્તામાં પહેલું બુસ્કોટભાઈ સાથે રહેવું અને બીજું બુસ્કોટ પર બેસવું એમ 2 રીતે કહેવાય છે. પછી આગળ છે છઠ્ઠું, તો કે ખિસ્સું ફેર ફુદેડી શા માટે ફરે છે? તો બોલો તો બાળકો. તો જવાબમાં આવશે દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ ફેર ફુદેડી ફરે છે. પછી સાતમું, તો કે ખિસ્સું નીરજભાઈની સાથે ભણે રમે જમે સૂએ છે તો તે હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેને શું કરશે? કેમ? આનો જવાબ આપણે આપવાનો છે. તો બોલો તો બાળકો. તો જવાબમાં આવશે ખિસ્સું નીરજભાઈની સાથે ભણે રમે જમે સૂએ છે તો તે ગંદુ થશે જ. તે ગંદુ થશે તો નીરજભાઈ બુસ્કોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદુ ખિસ્સું ગમતું નથી. હવે આઠમું, તમે મોટા થઈને ખિસ્સામાં કઈ વસ્તુ રાખશો? કેમ? તો આનો જવાબ બાળકો તમારે આપવાનો છે. આનો જવાબ હું આપું છું, પણ તમે તમારી રીતે પણ આપી શકો છો. તો હું મોટો થઈને ખિસ્સામાં પેન, આધાર કાર્ડ તેમજ થોડા પૈસા રાખીશ, જેથી બહાર જવા આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 11મો, તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. એટલે આપણે તો આ ખિસ્સાની વાત કરી, હવે એવી રીતે તમે ખુદ ખિસ્સું હોય તો તમે શું કરો એ વાર્તા તમારે વર્ગમાં કહેવાની છે. આ પ્રશ્નો હું હોમવર્કમાં આપું છું તમને, એ તમારે જાતે કરવાનો છે. પછી 12મો નંબરનું છે સફરજન જેવડા આંસુ, એટલે મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. એટલે આમાં શું કીધું છે આપણને? મોટું આમ શબ્દ કહેવાનો છે. જેમ આપણને શું કીધું? આંસુ હોય તો આંસુ તો નાના જ હોય, પણ એની સરખામણી કોની જોડે કરી? સફરજન સાથે. એવી રીતે બીજા કેટલાક શબ્દ આપેલા છે, એને આપણે મોટું કહેવાનું છે. ખાલી જગ્યા જેવડી આંખ, તો શેના જેવડી આંખ આપણે લખીશું? તો કે લીંબુની ફાડ જેવડી આંખ. પછી બીજું છે
ખાલી જગ્યા જેટલું લેસન, તો એનું લેસન કીધું છે, પણ લેસન વધારે હોય તો એના આપણે શેની સાથે સરખામણી કરીએ? ટોપલા જેટલું લેસન. એટલે જવાબમાં શું આવશે? ટોપલા. ખાલી જગ્યા જેવડા કાન એટલે કે સુપડા જેવડા કાન. ખાલી જગ્યા જેટલું દફતર એટલે કે દફતર તો નાનું જ હોય, પણ તેને આપણે આમ મોટી સરખામણી કરવાની છે મોટા શબ્દ સાથે. એટલે શું લખીશું? સુટકેસ જેટલું દફતર. ખાલી જગ્યા જેવી જીભ એટલે કે ઘો જેવી જીભ. ખાલી જગ્યા ચોટલો તો કે નાગણ જેવો ચોટલો. હવે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીની પ્રવૃત્તિ છે 13 થી 36, એને આપણે આગળના વિડીયોમાં જોઈશું. આગળના 2 વિડીયો આપણે બનાવીશું આગળ. આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય. જય દ્વારકાધીશ.